નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધારણ પ્રક્રિયામાં આપણે એવું જોયું કે અસંમિત કાર્બન ધરાવતું તમારું જે સંયોજન છે, જેમાં 4 પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જુદા છે, એમાંના કાર્બન સાથે એક સંમિત કાર્બન ધરાવતું ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે અને એ સંમિત કાર્બન એટલે કે અકિરાલ કાર્બન છે, એમાં રહેલા OH નું Cl દ્વારા વિસ્થાપન થાય છે અને પરિણામે તમને જે નિપજ મળે છે એ નિપજ અને મૂળ પ્રક્રિયકના વિન્યાસ એટલે કે એના બંધારણ એટલે કે તેની અવકાશીય ગોઠવણીમાં કોઈ જ ફેર પડતો નથી. માત્ર અને માત્ર OH ની જગ્યાએ Cl જોડાવાની ઘટના જ બને છે, જેને આપણે ધારણ તરીકે સમજ્યા. હવે આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર ધારણની સાથે સાથે તમને બીજા 2 શબ્દો જેમાં રેસીમીકરણ પણ આપણે જોઈ ગયા છે. વ્યુત્ક્રમણ શબ્દ આપણે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિમાં સમજ્યા છે. તો તમને એક સાથે આ 3 ઘટનાઓને યોગ્ય ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવેલું છે. એટલે તમને કદાચ આવો પ્રશ્ન પણ આવી શકે 2 માર્કની અંદર, વ્યુત્ક્રમણ ધારણ અને રેસીમીકરણ સમજાવો, તો એક જ ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકશો અને અહીં તમને એ બધું સ્પષ્ટ પણ થઈ જશે. જ્યારે અસંમિત કાર્બન સાથે જોડાયેલો સીધો બંધ તૂટે ત્યારે અસંમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના 3 પરિણામ જોવા મળે છે. ધારણની આપણે જે ઘટના જોઈતી આ પાછલા લેક્ચરમાં, એની અંદર અસંમિત કાર્બન સાથે સંમિત કાર્બન હતો અને સંમિત કાર્બનમાંના OH સમૂહનું Cl દ્વારા વિસ્થાપન હતું. અહીંયા હવે તમને અસંમિત કાર્બન સાથે આ બધી ઘટનાઓ સમજાવી છે અને એમાં તમને સ્પષ્ટ કર્યું કે અસંમિત કાર્બન સાથે જોડાયેલો સીધો બંધ એટલે કે 4 જે સહસંયોજક બંધ હોય એમાંનો કોઈ એક બંધ તમારો તૂટે ત્યારે આ અસંમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના એટલે જે ઘટના બને એ ઘટના તમને 3 પરિણામ આપી શકે છે. એમાંથી તમને 3 પ્રકારની અલગ અલગ નિપજો મળી શકે છે. અહીંયા જુઓ, આ તમારો મૂળ પ્રક્રિયક છે એવું સમજો, અને આ મૂળ પ્રક્રિયક છે જેમાં આ તમારો અસંમિત કાર્બન કિરાલ કાર્બન છે, જેની સાથે એક C2H5 ક્રિયાશીલ સમૂહ, એક CH3 સમૂહ, એક H પરમાણુ અને એક X ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. હવે એની 3 પ્રક્રિયાઓ, આમાંથી સીધો તમારે બંધ તોડવાનો છે, જેમાં આપણે CX બંધને અત્યારે તોડવા જઈ રહ્યા છે. CX બંધ તોડ્યો, મેં પહેલા જમણી બાજુની પ્રક્રિયા દર્શાવું છું જેમાં Y સાથેની પ્રક્રિયા કરીએ છીએ. તો CX બંધ તૂટશે અને X ની જગ્યાએ Y તમારો જોડાશે. તમને જે નિપજ મળી એમાં તમે જોઈ શકો છો કે C2H5H CH3 ના સ્થાન અને X ની જગ્યાએ માત્ર Y જોડાયો. બંધારણમાં એના વિન્યાસમાં એટલે કે એની અવકાશીય ગોઠવણીમાં કોઈ જ ફેર પડતો નથી, માત્ર અને માત્ર X ની જગ્યાએ Y જોડાયો. એટલે તમે સમજી શકો કે આમાં બંધારણ બદલાતું નથી. એટલે આ તમારી ઘટના તમે ધારણ તરીકે સમજી શકો. તમને જે એ નિપજ મળી એ ધારણની પ્રક્રિયા સમજાવે છે. એને વાક્યરચના દ્વારા જોઈ લો, તમને એ વાક્યરચના દ્વારા સમજાવેલું પણ છે. જો માત્ર સંયોજન એ મળે એટલે આની વાત થઈ, બરાબર, X ની જગ્યાએ Y, બાકી બધા તમારા અવકાશીય ગોઠવણી સમાન છે, સરખી છે, એક જ જગ્યાએ છે, બદલાયું નથી. એટલે જો માત્ર સંયોજન એ મળે તો આ પ્રક્રમને વિન્યાસનું ધારણ કહે છે. મેં તમને એ જ વાત કરી, X ની જગ્યાએ માત્ર Y જોડાયો છે, બાકી કોઈ જ ફેરફાર બંધારણમાં અવકાશીય ગોઠવણીમાં નથી થયો, એટલે માત્ર ધારણની ઘટના બની. અહીં એમાં વિન્યાસનું ભ્રમણ થયેલું છે. એમાં વિન્યાસનું એટલે તમારું બંધારણ છે, એ બંધારણની અંદર તમને એનું એ જ સ્વરૂપ જોવા મળે છે. આપણે માત્ર ધારણ ઘટના અહીંયા સમજવાની છે, તો એ તમે અહીંયા સમજી શકો છો. તો આ તમારી ધારણ ઘટના જેમાં તમને પ્રક્રિયકમાંથી એ મળી, એટલે અહીંયા તમને એ વાક્ય આપ્યું, એમાં વિન્યાસનું ભ્રમણ થયું છે, એટલે એમાં તમને રૂપાંતર થયું. જો માત્ર સંયોજન બી મળે, હવે તમે આની વાત કરીએ, આપણે આ જ પ્રક્રિયા Y સાથે કરવી છે, પરંતુ એની અંદર X ની જગ્યાએ Y જોડાવા ઉપરાંત તમે જોઈ શકો છો કે બધા સ્થાન ઉલટાઈ ગયા છે. C2H5 તમારો આપણે
લંબ ગણીએ છીએ એટલે એના બંધારણમાં કોઈ ફેર નથી એવું સમજો. બાકીના જુઓ, એચ તમારો અહીંયા જમણી બાજુ હતો, ડાબી બાજુ થયો. એક્સ તમારો અહીંયા ડાબી બાજુ હતો, અહીંયા એની જગ્યાએ વાય જોડાયો, જમણી બાજુ થયો. CH3 જમણી બાજુ હતો, અહીંયા CH3 ડાબી બાજુ થઈ ગયો. ટૂંકમાં તમારા જે બંધારણ, આ તમારું જે સંયોજન છે એની જે અવકાશીય ગોઠવણી છે એ અવકાશીય ગોઠવણી પણ આખી ઊંધી થઈ બદલાઈ ગઈ અને સાથે સાથે એક્સની જગ્યાએ વાય જોડાવાથી તમને આ જે નિપજ બી મળી. આ તમે સમજી શકો છો કે આપણે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિમાં સમજાતા તે પ્રમાણે OHની જગ્યાએ Clની જગ્યાએ OH જોડાયો અને તમારું પ્રક્રિયક અને મૂળ પ્રતિબિંબ એટલે મૂળ પ્રક્રિયક અને તમારી નિપજ બંને એકબીજાના પ્રતિબિંબ તરીકે ગણાય. એને આપણે વ્યુત્ક્રમણ ઘટના કીધી હતી. તો અહીંયા આ ઘટના તમારી વ્યુત્ક્રમણ છે એવું તમે સમજી શકો છો, જે તમને બીજા મુદ્દામાં આપ્યું. જો માત્ર સંયોજન બી મળે તો આ પ્રક્રમને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. અહીં બીમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થયેલું છે. પ્રક્રિયકનું એમાં રૂપાંતર થવું એ માત્ર ભ્રમણ છે, પણ એનું બીમાં રૂપાંતર થવું એ વ્યુત્ક્રમણ છે. કારણ કે એમાં માત્ર અને માત્ર એક્સની જગ્યાએ વાય જોડાવા ઉપરાંત બીજો કોઈ ફેરફાર થયો નથી બંધારણના સંદર્ભમાં. જ્યારે બીની અંદર એક્સની જગ્યાએ વાય જોડાવા ઉપરાંત તમારું આખું સંયોજન છે, એમાં રહેલા તમારા ક્રિયાશીલ સમૂહો છે અથવા જે બંધ છે એની અવકાશીય ગોઠવણી પણ તદ્દન વિરુદ્ધ થઈ ગઈ છે. અને તદ્દન વિરુદ્ધ થઈ છે એટલે આપણે પ્રતિબિંબ મળ્યું છે એવું ગણીએ. માત્ર ફેર આટલો એક્સ અને વાયનો છે, બાકી આપણે એ રીતે સમજીએ તો એ વ્યુત્ક્રમણ કહેવાશે, તો વ્યુત્ક્રમણ થયું ગણાય. અને ત્રીજી ઘટના જુઓ, જેમાં મારે વાય જ જોડવાનો છે, પરંતુ એમાં તમે જુઓ આ બંધારણ એટલે એ અને આ બંધારણ એટલે બી. ટૂંકમાં ત્રીજી પ્રક્રિયા એવી થાય છે કે જેમાં તમારો જે મૂળ પ્રક્રિયક છે એમાંથી તમને જે નિપજ મળી એ ધારણ અને વ્યુત્ક્રમણમાં જે તમને નિપજો પ્રાપ્ત થાય છે એ બંનેનું તમને અહીંયા મિશ્રણ મળે છે. સમાન પ્રમાણમાં 50-50% હોય તો આપણે ગણીએ કે આ બંને એકબીજાના પ્રતિબિંબી છે અને પાછા કિરાલ કાર્બન ધરાવતા સંયોજન છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. અને આવા બે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોનું 50-50%નું મિશ્રણ એટલે એ આપણે રેસીમીકરણ કહેવાય. તો તમને ત્રીજા મુદ્દાની અંદર રેસીમીકરણને સમજાવ્યું છે. જો ઉપરના એ અને બી બંને સંયોજનોનું એટલે એ અને બી ની વાત 50-50% મિશ્રણ મળે તો આ પ્રક્રમને રેસીમીકરણ કહે છે. આ નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. આ પણ આપણે સમજી ચૂક્યા છે. આ મૂળ તમારો પ્રક્રિયક પોતે પ્રકાશ ક્રિયાશીલ છે, કારણ કે એમાં કિરાલ કાર્બન છે, 4 પરમાણુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. એની તમે ધારણ પ્રક્રિયા કરશો તો આ પણ તમારો પ્રકાશ ક્રિયાશીલ છે. એની તમે વ્યુત્ક્રમણ પ્રક્રિયા કરી તો એ પણ તમારો પ્રકાશ ક્રિયાશીલ છે. ધારણથી મળતી નિપજ અને વ્યુત્ક્રમણથી મળતી નિપજ બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે. હવે એ તમે સ્પષ્ટ સમજી શકો છો, કારણ કે વાય અરીસાની સામે આ વચ્ચે અરીસો છે, તમને સામસામે આ મૂળ વસ્તુના પ્રતિબિંબ ગણીએ આપણે તો એ રીતે મળે. તો એ બંને તમારા પ્રકાશ ક્રિયાશીલ છે. અને આપણે એને એવું ગણીએ કે આ ડેક્સ્ટ્રો સ્વરૂપ છે તો એનું લીવો સ્વરૂપ છે. હવે જ્યારે તમે ત્રીજી ઘટના કરી રેસીમીકરણ, બંને તમારા પ્રકાશ ક્રિયાશીલ ડેક્સ્ટ્રો અને લીવોનું તમે મિશ્રણ મેળવ્યું 50-50%નું. બંને વ્યક્તિગત છે ત્યારે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે, પરંતુ બંને તમારા 50-50%ના પ્રમાણમાં મિશ્રિત થયા તો તમારા આ બંનેનું મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલ નથી, એટલે કે પ્રકાશ અક્રિયાશીલ છે. એટલે આ તમારું રેસીમિક મિશ્રણ થયું. અને રેસીમિક મિશ્રણ અને અપ્રકાશ ક્રિયાશીલ કેમ છે અથવા પ્રકાશ ક્રિયાશીલ કેમ નથી અથવા અક્રિયાશીલ કેમ છે, તો એનું તમે આગળ પણ જોઈ ગયા છે. એ વાક્ય લખ્યું છે કે એમાં જે આ બે સમઘટકો છે એમાંનો એક સમઘટક જે પ્રકાશનું ભ્રમણ કરે છે એ બીજા સમઘટકના પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ હોય, એટલે એને કારણે તે અક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે. આ જે પ્રકારે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં કરશે, એટલે પરસ્પર અસર
ભ્રમણની અસર નાબૂદ થશે અને એટલા માટે ધ્રુવિત પ્રકાશનું અહીંયા ભ્રમણ દર્શાવી નહીં શકે આ મિશ્રણ, એટલે પ્રકાશ અક્રિયાશીલ છે અથવા અપ્રકાશ ક્રિયાશીલ ગણી શકાય. તો આ તમારી રેશિમીકરણની ઘટના પણ અંદર આવી ગઈ. એટલે વ્યુત્ક્રમણ, ધારણ અથવા ધારણ, વ્યુત્ક્રમણ અને રેશિમીકરણ તમને કદાચ આ 2 માર્કનો પ્રશ્ન કે 3 માર્કમાં પૂછાય. તમે સમીકરણ, આપણે જે પ્રક્રિયા સમીકરણ દર્શાવ્યું છે એ પ્રક્રિયા સમીકરણ એ મુજબ તમારે આ 3 પ્રકારની ઘટનાઓને દર્શાવવાની અને એની સાથે દરેક ઘટનાને રિલેટેડ તમારે એક મુદ્દો લખો તો પણ આ તમારો 3 માર્કનો પ્રશ્ન ગણી શકાય. અને હવે તમને સ્પષ્ટ થઈ ગયું કે ધારણ કોને સમજવું અને વ્યુત્ક્રમણ કોને સમજવું. અને બંને તમારા ધારણ અને વ્યુત્ક્રમણની ઘટનાથી જે 2 તમને વિન્યાસ મળ્યા, 2 સ્વરૂપ મળ્યા, એ 2નું 50% જે મિશ્રણ એ તમારું રેશિમીકરણ તરીકે ગણી શકાશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી બીજો આપણો પ્રશ્ન છે વિલોપન પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો. બુકનું હેડિંગ છે એ પ્રમાણે જે, બાકી આને તમે એમ તો આપણે 11માં આને સમજ્યા જ છે, પરંતુ આની અંદર જે અસંમિત આલ્કીન છે એ મેળવવા માટે અથવા તો અસંમિત તમારો હેલો આલ્કેન છે એમાંથી તમારે બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા નિપજ મેળવવાની છે, એને આપણે સમજવાનું છે. એ તમારા માટે નવું છે. બાકી આને તમે બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી ઓળખ્યો જ છો. તો વિલોપન પ્રક્રિયા એટલે હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા છે. તો એમાં તમને સમજૂતી આપી છે, એટલે તમારે આ વાક્ય રચના 2 માર્કમાં હોય તો પણ આવશે, 3 માર્કમાં હોય તો પણ આવશે, કારણ કે મુખ્ય તમારી ઘટના અહીંયા સમજાવેલી છે. જ્યારે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું વિલોપન થઈ આલ્કીન સંયોજન બને છે. આ ઘટનાને આપણે વિલોપન પ્રક્રિયા અથવા બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહીશું. અહીંયા વાક્ય રચના છે એને જ હવે સમીકરણ દ્વારા સમજીએ. આપણે માત્ર સંજ્ઞા સ્વરૂપે અત્યારે જોઈએ છીએ, એટલે તમારા આ લાંબી કાર્બન શૃંખલા છે એમાં એક કાર્બન તમારો છે એ કાર્બન હેલોજન પરમાણુ પણ ધરાવે છે. તો સીસી બંધ એમાં ડાબી બાજુ તો છે, જમણી બાજુ પણ શક્ય છે. અત્યારે આપણે માત્ર સમજવા માટે હેલોજન ધરાવતો તમારો કાર્બન એ આલ્ફા કાર્બન છે, એનો પડોશી કાર્બન બીટા કાર્બન ગણાશે. તો બીટા કાર્બન જે છે એમાંનો H CH બંધમાંનો અને આલ્ફા કાર્બન છે એમાંનો CX બંધ, એમાંનો X. જ્યારે હવે આપણે એ તો જોઈ ગયા કે આ બધી પ્રક્રિયાઓ તમારી છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ છે. એટલા માટે તમારો આ કેન્દ્રાનુરાગી તમારો જે આ આયન છે અથવા પ્રક્રિયક છે એની સાથેની પ્રક્રિયામાં હેલોજન ધરાવતો જે કાર્બન છે એ કાર્બન સાથેનો તમારો પડોશી બીટા કાર્બન, એની સાથેનો તમારો જે CX બંધ છે એ CH બંધ છે એ CH બંધમાંના H નું વિસ્થાપન થઈ અને એ H તમારો છે એ તમારો કેન્દ્રાનુરાગી તમારો જે આયન છે એના તરફ આકર્ષિત થાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ H ને મળે છે, H+ તમારો, કારણ કે CH બંધ તૂટે તો કાર્બન પોતે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે, કારણ કે હાઇડ્રોજનની વિદ્યુતતા છે આની સરખામણીમાં ઓછી ગણીએ આપણે, તો અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ તમારું કાર્બન પાસે ગયું એટલે આ H+ થયો અને આ H+ છે તો આ તમારો છે B- એની સાથે જોડાય. એવી જ રીતે આલ્ફા કાર્બન પરથી તમારો હેલોજન દૂર થાય તો CX બંધમાં X ની વિદ્યુતતા વધુ હોવાથી જ્યારે અહીંથી બંધ તૂટે ત્યારે હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવવાનો, એટલે અહીંયા X- બનવાનો અને કાર્બન ધનવીજભારિત બનવાનો. તો પહેલી ઘટના આપણે ખાલી આ સમજવાની છે. બુકમાં તમને એક સ્ટેપમાં જ આપ્યું છે કે આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની હાજરીમાં, ત્યારે આ આલ્ફા કાર્બન તમારો ધનવીજભારિત બનશે અને એનો પડોશી બીટા કાર્બન છે એમાંથી હાઇડ્રોજન દૂર થાય તેને કારણે બીટા કાર્બન તમારો છે એ ઋણવીજભારિત બનશે, આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, આ ગુમાવશે અને આ H+ તમારો છે એ B- સાથે જોડાશે
અને બાકી હવે રહ્યું આ ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે, તો આને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને બંને વચ્ચે એક તમારો નવો બંધ બને, પાઈ બંધ, નિર્બળ બંધ, એ તમારો ડબલ બોન્ડ થયો. અને ડબલ બોન્ડથી તમને આ જે સંયોજન મળ્યું એમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવ્યો એટલે આલ્કીન બન્યો એવું કહી શકાય. HB સાથે જોડાયો એટલે BH અને X માઇનસ તમારો અહીંથી છૂટો પડ્યો X માઇનસ તરીકે તમે આ પ્રક્રિયામાં દર્શાવી શકો છો. જ્યાં B બેઝ અને X અવશિષ્ટ સમૂહ છે. B બેઝ એટલે તમારો કોઈ પણ પછી OH હશે તો અહીંયા H2O બનવાનો, અને આ X માઇનસ છે તો હવે તમે NaOH લીધો, અહીંયા ધારો કે બેઝ તરીકે ગણી NaOH લીધો તો OH તમારો NaOH માં OH માઇનસ છે તો એ તમારો આની સાથે જોડાયેલા H2O બની ગયા, અને Na રહ્યો એ X સાથે જોડાય તો NaX, હવે Cl હશે તો NaCl બનશે. આ રીતે સમજી શકાય. તો 11માં તમે શીખ્યા જ છો એટલે તમારા માટે આ નવી નથી. તમે આ વાક્યરચના દ્વારા 2 માર્કની અંદર કોઈ પણ ઉદાહરણ આધારે તમે આ વસ્તુને સારી રીતે સમજાવી શકો છો. હવે અહીંયા જ્યારે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ હોય ત્યારે એક કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય છે, જેમાં એક મુખ્ય નિપજ હોય છે. હવે અહીંયા જે આ વાત કરી છે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ હોય તો એ તમારે આ તમારો જે આલ્ફા કાર્બન છે એની ડાબી અને જમણી બંને બાજુએ કાર્બન શૃંખલા તમારી હોય, અને એ પણ તમારું હેલોજન ધરાવતા કાર્બનની ડાબી અને જમણી બાજુએ કાર્બન શૃંખલા જે છે એટલે સંખ્યા છે તમારી અલગ અલગ હોય, એટલે અસંમિત તમારો હેલો આલ્કેન હોય તેના સંદર્ભમાં વાત કરી છે. એ હું તમને અહીંયા સમજાવું. આ 2 બ્રોમોપેન્ટેન છે. હવે 2 બ્રોમોપેન્ટેનમાં આ કાર્બન પરમાણુ સાથે Br જોડાયો છે, બીજા નંબર પર છે. તો આ કાર્બનની ડાબી બાજુએ પણ તમારો બીટા કાર્બન અને જમણી બાજુએ પણ બીટા કાર્બન, અને બીટા કાર્બન સાથે તમારા બીટા હાઇડ્રોજન છે. તો અહીંયા તમારે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન છે એવું ગણાય. અને જ્યારે હવે આ પ્રકારનો તમારો હેલો આલ્કેન આવી બીટા વિલોપન પ્રક્રિયા દર્શાવે તો એમાં સ્વાભાવિક છે કે આ હાઇડ્રોજન દૂર થવાથી તમને ડબલ બોન્ડ અહીંયા મળે અને આ હાઇડ્રોજન દૂર થવાથી ડબલ બોન્ડ અહીંયા મળે. તો નિપજ તમને જે મળશે એ નિપજ પણ તમારી બંને માટે અલગ અલગ હશે. દાખલા તરીકે અહીં ડબલ બોન્ડ થાય તો તમને પેન્ટ 2 ઇન મળે, જ્યારે અહીંયા ડબલ બોન્ડ જોડાશે તો પેન્ટ 1 ઇન મળશે. તો એ આધારે તમને 2 નિપજ મળી, એટલે એક કરતાં વધુ નિપજ અથવા આલ્કીન બનવાની સંભાવના થઈ, પરંતુ એમાં બંને સરખી મળે. મુખ્ય કઈ ગૌણ કઈ એ આપણે અહીંયા તમને વાક્યમાં લખ્યું કે જેમાં એક મુખ્ય નિપજ હશે. હવે એ કોને ગણવાની એ આપણે આગળ જોવાનું છે, પરંતુ આ પ્રકારના તમારા હેલો આલ્કેનના સંદર્ભમાં આ વાક્ય લખ્યું છે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ હોય તેની વાત. ધારો કે આ જ Br તમારો અહીંયા હોત તો 3 બ્રોમોપેન્ટેન ગણાતું, ને 3 બ્રોમોપેન્ટેન માટે તમે પ્રક્રિયા કરો, તમે એમ સમજો કે સાહેબ 2 નિપજ ના મળે, ડાબી બાજુ ડબલ બોન્ડ ને જમણી બાજુ, આપણે ખાલી ખ્યાલ આવે એવું લાગે એવું, પણ અહીં ડબલ બોન્ડ જોડાવાથી પણ તમને જે નિપજ મળવાની છે એ 2 બ્રોમોપેન્ટેન પેન્ટ 2 ઇન મળવાની, અને અહીંયા ડબલ બોન્ડ જોડાશે તો પણ એ તમને પેન્ટ 2 ઇન જ મળે. તો એની અંદર ભલે એમ દેખાવે તમને બંને બીટા કાર્બન છે ને એમાં 2 બીટા હાઇડ્રોજન છે પણ નિપજ એક મળે છે, એવા કિસ્સાની વાત નથી. પરંતુ આ પ્રકારના તમારે, એટલે મેં શબ્દ વાપર્યો, આ કાર્બન સાથે હેલોજન હોય ને તો આ કાર્બનની ડાબે જમણે બંને બાજુ 2 કાર્બન છે એટલે સંમિત હેલો આલ્કેન થયો. પણ આની ડાબી બાજુ 3 અને જમણી બાજુ એક જ કાર્બન છે, અસંમિત છે. આવા અસંમિત હેલો આલ્કેનની બીટા વિલોપન પ્રક્રિયા માટે તમારે હવે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, અને એમાં નક્કી કેવી રીતે કરવાનું કે મુખ્ય નિપજ કઈ હશે એ હવે આપણે સમજીએ. આ પ્રકારની પદ્ધતિ એટલે આના સંદર્ભમાં સૌ પ્રથમ એલેક્ઝાન્ડર જેટ્સેવ, જેને આપણે જેટ્સેફ તરીકે ઓળખીએ છીએ, એણે નોંધી હતી અને તેણે એક નિયમ આપ્યો. આ નિયમને આપણે જેટ્સેવ નિયમ અથવા જેટ્સેફ નિયમ તરીકે ઓળખીએ છીએ, અને એ નિયમ તમારો આ પ્રમાણે આપેલો છે. તો હવે તમારો પ્રશ્ન બદલાઈ પણ છે. તમને 2 માર્કમાં માત્ર જેટ્સેવ અથવા જેટ્સેફ નિયમ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો કે, તો તમારે હવે અહીંથી શરૂઆત કરવાની છે, ઉપરનું કશું લખવાનું નથી. તમને 3 માર્કમાં પ્રશ્ન પૂછો વિલોપન પ્રક્રિયા યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો, તો એની અંદર તમારે ઉપરના લખાણને લખી અને પછી એમાં આ વાક્ય રચના એટલે જેટ્સેફના નિયમનો ઉલ્લેખ કરીને સમજૂતી આવે. 3 માર્કમાં પૂછાય તો. અને માત્ર તમને જેટ્સેવ નિયમ અથવા જેટ્સેફ નિયમ
યોગ્ય ઉદાહરણ સહિત પૂછાય છે તો 2 માર્કમાં હવે આપણે આગળનું લખીશું. તો એ પ્રમાણે આપણે તૈયાર કરવું પડશે. તો હવે નિયમ શું કહે છે જુઓ. બીટા વિલોપન અથવા ડિહાઇડ્રોહેલોજનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે, પણ કયા સંદર્ભમાં? તો કે તમારો અસંમિત હેલો આલ્કેનની બીટા વિલોપન પ્રક્રિયાના સંદર્ભમાં વાત થઈ. મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે તો આપણને ખબર જ છે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે, એટલે ટૂંકમાં દ્વિબંધ આવે એટલે 2 કાર્બન આવવાના, તો દ્વિબંધની સાથે જોડાયેલા કાર્બનની સાથે દ્વિબંધ ધરાવતા તમારા જે 2 કાર્બન છે એ કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. એટલે એનો મતલબ એવો થાય કે દ્વિબંધ ધરાવતા જે 2 કાર્બન છે બંને કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એવી નિપજ તમારી મુખ્ય ગણાય, અને એમાં પણ વધુ સંખ્યામાં હોય એવી ગણવાની. એને આપણે સ્પષ્ટ કરીએ. દાખલા તરીકે આપણે હવે આ ઉદાહરણ આપ્યું જ છે 2-બ્રોમોપેન્ટેન. 2-બ્રોમોપેન્ટેનમાં આ કાર્બન સાથે Br છે, આ તમારો આલ્ફા કાર્બન છે, આ બંને બીટા કાર્બન છે, અને બીટા કાર્બન સાથે બંને તમારા બીટા હાઇડ્રોજન પણ છે. હવે આપણે પહેલા જમણી બાજુની પ્રક્રિયા કરીએ. OH આયન સાથે પ્રક્રિયા કરી, એની અંદર આપણે આ તમારો બીટા હાઇડ્રોજન છે એને દૂર કરીએ છીએ. તો આ બીટા હાઇડ્રોજન જશે, અહીંથી Br જશે, એટલે આ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ આવ્યો. નિપજ તમને મળી pent1in. હવે નિયમ શું કહે છે? દ્વિબંધ ધરાવતા જે તમારા કાર્બન છે એ બંને કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. તો આ કાર્બન છે એની સાથે આલ્કાઇલ સમૂહ છે, પરંતુ આ કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો નથી. તો અહીંયા તમારે બંને કાર્બન સાથે હોવા જોઈએ વધુ સંખ્યામાંનો મતલબ એ છે. અને એમાં પણ ધારો કે ઉદાહરણ આપણું એવું આવશે તો ત્યાં પણ સ્પષ્ટ કરીએ. અત્યારે આપણે ખાલી આટલું જોવાનું કે બંને કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. તો આ કાર્બન સાથે તો આલ્કાઇલ સમૂહ છે જ નહીં, માત્ર આની સાથે જ છે. પણ એની જગ્યાએ હવે આપણે આ બીટા હાઇડ્રોજન છે એને દૂર કરી અને આપણે અહીંયા ડબલ બોન્ડ જોડવાની વાત કરીએ તો OH સાથેની પ્રક્રિયાથી અહીંથી H ગયો, અહીંથી Br ગયો, આ 2 વચ્ચે ડબલ બોન્ડ આવ્યો, એટલે તમને નિપજ મળી pent2in. હવે pent2in-માં આ બંને કાર્બન ડબલ બોન્ડ ધરાવે છે. આ કાર્બન સાથે પણ તમારો આલ્કાઇલ સમૂહ છે અને આ કાર્બન સાથે પણ આલ્કાઇલ સમૂહ છે. આની કમ્પેરિઝનમાં અહીંયા નિયમ પ્રમાણે બંને કાર્બન આલ્કાઇલ સમૂહ ધરાવે છે એ સ્પષ્ટ થયું. તો અહીંયા તમારું આ નિયમનું પાલન અહીંયા થાય છે કે બંને કાર્બન તમારા છે એ બંને કાર્બન એટલે દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. અહીંયા એક જ સંખ્યા થઈ આલ્કાઇલ સમૂહની, અહીંયા 2 સંખ્યા થઈ. તો એટલા માટે આ તમારી મુખ્ય નિપજ થઈ. એટલે pent2in તમારી મુખ્ય નિપજ પ્રાપ્ત થાય છે એવું આ નિયમને આધારે આપણે સમજવાનું છે. અને એ તમને અહીં સ્પષ્ટ પણ કર્યું. 81% તમને pent2in મળે છે એટલે તમારી મુખ્ય નિપજ થઈ, અને pent1in માત્ર 19% જ મળે છે એટલે તમારી ગૌણ નિપજ થઈ. તો એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ હોય ત્યારે એક કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવનાઓ, જેમાં એક મુખ્ય નિપજ હોય છે. મુખ્ય નિપજ કોને ગણવી એ આપણે જેટસેવ નિયમને આધારે આ પ્રમાણે નક્કી કર્યું કે જ્યારે અસંમિત હેલો આલ્કેનની બીટા વિલોપન પ્રક્રિયા કરો ત્યારે એમાં મુખ્ય નિપજ એવી મળે કે જેમાં આલ્કીનમાં રહેલા દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ વધુ આલ્કાઇલ સમૂહો શક્ય હોય, અથવા તો કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. એને આપણે જેટસેવ નિયમ કહીશું અને એ તમારી મુખ્ય નિપજ તરીકે ગણવાની આવશે. તો આ બીટા વિલોપન પ્રક્રિયા આપણે 3 માર્ક સુધી ગણવાની, પણ મેં તમને કહ્યું એને 1.5 માર્કની અંદર તમે એને તૈયાર કરજો. માત્ર 2 માર્કમાં સિમ્પલ આપણે ઉપર સમજ્યા એ વસ્તુ, પરંતુ જેટસેવ નિયમ પૂછે છે તો એ તમારે 2 માર્કમાં અને ખાસ અગત્યનું આ જ છે, કારણ કે ઉપરનું તો આપણે 11માં પણ ભણી જ ગયા છે, એટલે આ તમારા માટે નવું છે. ત્યાર પછી આપણો આગળનો પ્રશ્ન છે હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયાઓ સમજાવો. સામાન્ય રીતે આ તમારો 3 માર્કનો પ્રશ્ન ગણવાનો, કારણ કે એમાં 2 પ્રક્રિયાઓ છે એટલે 1.5 માર્કમાં આપણે 2 પ્રક્રિયાઓને ટૂંકમાં સમજાવવાની રહેશે. અને એની જગ્યાએ 2 પ્રક્રિયા છે એટલે 2 પ્રક્રિયાઓમાંથી કોઈ એક પ્રક્રિયા તમને 2 માર્કની અંદર સામાન્ય રીતે પૂછી શકાય ટૂંકનોંધ સ્વરૂપે. પરંતુ પ્રશ્નો તમારા આ રીતે આવી શકે એટલે મેં પહેલા પ્રશ્નો તમને કહી દઉં. અથવા એ રીતે પણ પૂછાય કે ભાઈ હેલો આલ્કેનમાંથી કાર્બધાત્વીય સંયોજનોની બનાવટ સમજાવો, અથવા હેલો આલ્કેનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તથા વુડ્સ પ્રક્રિયા સમજાવો.
આખો પ્રશ્ન છે 3 માર્કની અંદર આપણે આ રીતે ગણવાનો. એની જગ્યાએ હવે માત્ર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ટૂંક નોંધ લખો અથવા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો અને વુડ્સ પ્રક્રિયા સમજાવો, આવો પ્રશ્ન પણ આવી શકે. તો આપણે 3 પ્રકારના પ્રશ્નોની વાત કરી છે. એમાં કાર્બધાત્વીય સંયોજનો કોને કહેવાય એ પણ શબ્દ અહીંયા આવ્યો છે, તો એને પહેલા અહીં સમજાવી દીધું કે કાર્બધાત્વીય સંયોજનો કોને કહેવાય. તો કાર્બનિક હેલાઇડ સંયોજનો કેટલીક ધાતુ સાથે પ્રક્રિયા કરી અને જે સંયોજન આપે એમાં કાર્બન અને ધાતુ એ બે વચ્ચેનો બંધ હોય તો કાર્બધાતુ બંધ થયો, અને આવા કાર્બધાતુ બંધ ધરાવતા સંયોજનો આપે છે એટલે આવા સંયોજનોને આપણે કાર્બધાત્વીય સંયોજનો કહીશું. એટલે સિમ્પલ છે, ધાતુ સાથેની પ્રક્રિયામાં કાર્બનનું ધાતુ સાથે જ બંધ બનવાનો એટલે ધાતુ અને કાર્બન વચ્ચેનો બંધ એટલે કાર્બધાત્વીય સંયોજન ધરાવતું આ તમારો સંયોજન તરીકે આપણે એને ગણવાનું રહેશે. એમાં આપણી ટૂંક નોંધ આવે છે. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સમજાવો. એક જ છે, કારણ કે આમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો મતલબ મુખ્ય તમારું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની હેલો આલ્કેનની પ્રક્રિયાને આપણે સમજવાની છે એટલા માટે. તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને સમજીએ અહીંયા. તો એની અંદર તમારું પહેલું જે વાક્ય છે તમારી જાણકારી માટે આપેલું છે કે ભાઈ વિક્ટર ગ્રિગ્નાર્ડ નામના વૈજ્ઞાનિકે કાર્બધાતીય સંયોજનોના અગત્યના વર્ગ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, જેને આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ તો આર એટલે આલ્કાઇલનો થયો, મેગ્નેશિયમ અને હેલાઇડ એક્સ, RMgX આ સંજ્ઞા આપી. આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે છે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય એની શોધ કરી. ટૂંકમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની શોધ વિક્ટર ગ્રિગ્નાર્ડે કરેલી છે એટલે એને આધારે નામ એટલે પ્રક્રિયકનું નામ પણ તમારું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે આપેલું છે. જાણકારી માટે છે, ધારો કે તમને હવે 2 માર્કમાં ટૂંક નોંધ પૂછાય છે તો તમારે શરૂઆત અહીંથી જ કરવાની કે એમાં શું થાય છે. તો હેલો આલ્કેનની શુષ્ક ઇથરમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળે છે. RMgX તમારું જે બને છે પ્રક્રિયક એ કેવી રીતે બને છે એ ઉદાહરણ દ્વારા સમજાયું. બ્રોમોઇથેન એની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરો છો એટલે તમારે અહીંયા Br નું Mg દ્વારા વિસ્થાપન આ Br જે છે અને એનું Mg સાથેનું જોડાણ એ તમારી પ્રક્રિયા અહીંયા તમને બતાવી. CH3CH2 તો તમારા એમાં છે જ, માત્ર તમારો પહેલા CBr બંધ છે એ તમારો અહીંથી છૂટવો પડે. મેગ્નેશિયમ તમારો કાર્બન સાથે જોડાયો એટલા માટે CMg એટલે કાર્બધાત્વીય બંધ થયો, અને આ મેગ્નેશિયમ સાથે પછી તમારો Br જોડાય એટલે તમને CH3CH2 MgBr એટલે RMgX આ તમને સંયોજન મળ્યું, જેને આપણે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કહીશું. આ તમારું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થયો. તો પ્રથમ તબક્કે તમારે હેલો આલ્કેનમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાનો એ પહેલું સ્ટેપ છે, અને એ તમારે શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી તમે મેળવો છો. આમાં તમે કોઈ પણ પ્રકારનો હેલો આલ્કેન લઈ શકો, બ્રોમોઇથેન, ક્લોરોમિથેન, ક્લોરોપેન્ટેન કોઈ પણ લઈ શકાય. તમારે એ જ પ્રમાણે અહીંયા મિથાઇલ, પેન્ટાઇલ, ઇથાઇલ, બ્યુટાઇલ, પછી મેગ્નેશિયમ તમારો કોમન આવવાનો. ક્લોરાઇડ હશે તો ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ કોઈ પણ લખી શકાય. આ એક પ્રક્રિયા સમીકરણ દ્વારા તમે સમજી શકો છો. હવે અહીં CMg એટલે તમારું આ કાર્બન અને મેગ્નેશિયમ ધાતુ એટલે ધાત્વીય બંધ ધ્રુવીય બને છે. કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે તમારો જે બંધ બન્યો એ ધ્રુવીય બન્યો, કારણ કે કાર્બનની ઇલેક્ટ્રોન ધનમયતા મેગ્નેશિયમ તરફથી ઇલેક્ટ્રોન ખેંચે છે. કાર્બન કરતાં મેગ્નેશિયમની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેના બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ આકર્ષિત થશે એટલે મેગ્નેશિયમ તરફથી ગુમાવશે, અને એમ ધાતુ છે એટલે ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે એવું ગણીએ એટલે આનો ઇલેક્ટ્રોન યુગ્મ તમારું બંધનું કાર્બન તરફ છે એટલે મેગ્નેશિયમ ધનવીજભારિત થવાનો. અને આપણને ખબર છે કે હેલોજન તમારો જે છૂટો પડ્યો એ પોતે ઋણવીજભારિત છે. હવે એ મેગ્નેશિયમ સાથે જોડાય તો એમાં પણ તમારો જે બંધ બને એમાં મેગ્નેશિયમ કરતાં હેલોજનની વિધુનતા વધારે હોય એટલે એના ઉપર પણ તમારો આંશિક ઋણવીજભાર તમારો થાય. એટલે એ આધારે અહીં શબ્દ તમારે સમજાવવા માટે કે ભાઈ CMg બંધ ધ્રુવીય બને, જેમાં કાર્બન છે એ ઇલેક્ટ્રોન ધનમયતા ધરાવતો હોવાથી મેગ્નેશિયમ તરફથી ઇલેક્ટ્રોન ખેંચે. એની સાથે સાથે MgX બંધ એ પણ તમારો સ્વાભાવિક રીતે આયનિક બનવાનો એટલે એ પણ ધ્રુવીય બનવાનો. તો એની અંદર હવે એમ તો આપણને ખ્યાલ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ તમારો આયનિક બંધ છે, જેમાં મેગ્નેશિયમ ધન આયન અને ક્લોરીન તમારું ઋણ આયન હોય.
તો એ આધારે અહીં તમારું RMgX માં R આંશિક ઋણ વીજભારિત, આરમાં કાર્બનને ગણવાનું આપણે, Mg ધન વીજભારિત અને હેલોજન પાછો તમારો ઋણ વીજભારિત થાય. બંધ કયા પ્રકારનો બને છે એને સમજાયું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અતિ પ્રતિક્રિયાત્મક છે અને પ્રોટોનના કોઈપણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોકાર્બન આપે છે. આ વાક્ય રચના આપણે હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આગળની પ્રક્રિયા છે એમાં તમને જે નિપજ પ્રાપ્ત થાય એને સમજવા માટે તમને આ વાક્ય લખ્યું છે કે આ રીતે તમને જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળ્યો અતિ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે તમારો એ ધ્રુવીય બંધ ધરાવતો સંયોજન છે અને એમાં પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત, એટલે એમાં તમે પાણી લો કે એસિડ લો, જેમાં H+ તમારો પ્રાપ્ત થતો હોય એવા સંયોજન સાથે તમે પ્રક્રિયા કરો તો એમાંથી તમને જે છૂટો પડેલો H+ છે એ તમારો RMg બંધને તોડે અને R તમારો ઋણ વીજભારિત હોય તો H જે તમારો પ્રોટોન H+ તમારો છે એ છૂટો પડ્યો એ R સાથે એટલે કાર્બન થયો એની સાથે જોડાય એટલે તમને આ હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય એવું તમને સમજાયું છે અને ઉદાહરણ દ્વારા સમજી શકાય. RMgX + H2O પાણી સાથે પ્રક્રિયા કરી તો પાણીમાં H+ અને OH- છે. H+ મુખ્ય તમારો અહીંયા પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત એટલે H+ તમારો અહીંથી મુક્ત થયો અને અહીં તમારો RMg બંધ તૂટ્યો. RMg બંધ તૂટે તો આને આધારે સમજી શકાય કે R- બનવાનો, Mg તમારો છે એ તો પ્લસ જ છે. હવે H+ તમારો આ માઇનસ સાથે જોડાય એટલે RH થયો અને Mg તમારો છે એ ધન વીજભારિત છે, એની સાથે X પણ જોડાયેલો જ છે, પણ જે OH અહીંથી છૂટો પડ્યો એ આ Mg તમારો જે ધન વીજભારિત છે એની સાથે જોડાવાથી તમને MgOHX મળશે, કારણ કે Mg+2 OH-1 X-1 તો -1 -1 -2 અને આ Mg+2 તમારે અહીંયા એનો વીજભાર છે એ તટસ્થ થઈ જાય એટલે OH- તમારો Mg સાથે જોડાય અને H+ તમારો છે R સાથે જોડાય એટલે તમને હાઇડ્રોકાર્બન મળ્યો એવું તમે સમજી શકો, જેનું હવે ઉદાહરણ આપ્યું. CH3CH2CH2 MgBr + H2O નિપજ તરીકે તમને મળે છે CH3CH2CH3 + MgOHBr. હવે અહીંયા જુઓ 3 કાર્બન ધરાવતો તમારો આ પ્રોપાઇલ છે એટલે આને આપણે પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કીધું. એમાં 3 કાર્બન વાળો તમારો પ્રોપાઇલ સમૂહ છે. CMg બંધ તૂટે એટલે એમાં કાર્બન ઋણ વીજભારિત બનવાનો, H2O માં H+ તમારો ધન વીજભારિત છે એ H+ તમારો આ કાર્બન સાથે જોડાયો એટલે CH2 ને બદલે CH3 થયા એટલે CH3CH2CH3 પ્રોપેન મળ્યો. MgBr એમાં Mg પર ધન વીજભાર છે, અહીંનો OH- છે એ ઋણ વીજભારિત છે, એ OH તમારો Mg સાથે જોડાયો એટલે તમને MgOHBr મળ્યો. તો આ પ્રમાણે તમે કોઈ પણ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આપણો જે આ નિપજ મળી તમને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એની હવે H2O સાથે પ્રક્રિયા કરો તો એમાંથી તમને ઇથેન મળવાનો અને MgOHBr મળવાનો. અહીંયા તમે HCl સાથે પણ આ પ્રક્રિયા કરી શકો છો. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ છીએ CH3CH2CH2 MgCl પ્રોપાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ લીધો, એની HCl સાથે પ્રક્રિયા કરી તો HCl માં H+ અને Cl- છે. H+ તમારો આ કાર્બન સાથે જોડાવાનો એટલે તમને આ જ નિપજ મળવાની CH3CH2CH3 પ્રોપેન મળ્યો અને MgCl એની સાથે Cl બીજો જોડાય એટલે તમને અહીંયા MgCl2 મળી જાય. કારણ કે અહીં વાક્ય રચના લખી છે કે પ્રોટોનના કોઈ પણ સ્ત્રોત એટલે જેમાં H+ તમારો પ્રાપ્ત થતો હોય એવા, અહીં ઉદાહરણ તમારું બુકના છે એમાં પાણીનું જ છે, HCl પણ તમે લઈ શકો છો. જૂના કોઈ જગ્યાએ તમે પ્રશ્ન જુઓ અથવા તો તમારી બુક તમારા હાથમાં આવે તો એમાં HCl નો પણ ઉલ્લેખ પ્રક્રિયામાં છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી ભેજનું અલ્પ પ્રમાણ દૂર કરવું જરૂરી હોવાથી આ પ્રક્રિયા શુષ્ક ઇથરમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયાને હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બનના રૂપાંતર કરવાની પદ્ધતિ કહે છે. હેલાઇડ એટલે આપણે જે બ્રોમો ઇથેન ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડ છે તમારો, અને આલ્કાઇલ હેલાઇડમાંથી તમે હાઇડ્રોકાર્બન અને એમાં પણ પાછું આલ્કાઇલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય, દાખલા તરીકે આમાં તમારું બ્રોમો ઇથેનમાં 2 કાર્બન છે, હવે એની તમે છેલ્લે આ નિપજ પછી પાણી સાથે પ્રક્રિયા કરો તો તમને એમાંથી ઇથેન મળે. જેટલા કાર્બન તમારા હેલાઇડમાં છે એટલા જ કાર્બન ધરાવતી તમને
અંતે હાઇડ્રોકાર્બનની નીપજ પ્રાપ્ત થાય. એટલે હેલાઇડમાંથી હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરવાની પદ્ધતિ, આવો પ્રશ્ન આવ્યો તો બી તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકવાળી જ, પરંતુ તેટલા જ કાર્બન ધરાવતી શબ્દ તમારા માટે અગત્યનો છે, કારણ કે બીજી જે પ્રક્રિયા છે એમાં પણ તમને હાઇડ્રોકાર્બન જ મળે છે, પરંતુ ત્યાં તમારી સંખ્યા અલગ થશે. એટલે અત્યારે આપણે માત્ર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વાત કરીએ છીએ, એટલે આ વસ્તુ ખાસ. અહીં તમને જે આપ્યું છે કે ભાઈ અહીંયા શુષ્ક ઈથર લેવો કેમ જરૂરી છે, તો એ તમને અહીં કહ્યું કે ભેજનું અલ્પ પ્રમાણ દૂર કરવા માટે, એટલે દૂર કરવું જરૂરી હોવાથી શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે ભેજને કારણે તમારી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા, ધારો કે તમારે હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મેળવવો છે, ભેજનું પ્રમાણ હશે તો આગળ ભેજ એટલે H2O જ છે, તો એ તમારી પ્રક્રિયાને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પૂરતી સીમિત નહીં રાખે, એનાથી આગળ તમને નીપજ આપી દેશે, હાઇડ્રોકાર્બન બની જશે. આપણે પ્રક્રિયાઓ માટે, કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમારો છે એ ઘણી બધી પ્રક્રિયાઓમાં ઉપયોગી છે, આપણે આગળ પણ જોઈશું. તો મુખ્ય ઉત્પાદન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું કરવું હોય અને તમે શુષ્ક ઈથર ન વાપરો તો તમને મળશે તો ખરું, પરંતુ ભેજની હાજરીમાં આની અંદરથી તમને હાઇડ્રોકાર્બન પણ મળશે. એટલે 100% તમને નીપજ પ્રાપ્ત ન થાય, હાઇડ્રોકાર્બન પણ એમાંથી રૂપાંતરિત થાય, એવું ન થાય એટલા માટે શુષ્ક ઈથર હશે એ ભેજને શોષી લેશે, કે જેને કારણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી આગળ પ્રક્રિયા આપમેળે ન થઈ શકે. એટલે એને રોકવા માટે આ તમને શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. શા માટે એ તમને અહીંયા સમજાવેલું છે.